સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો શિક્ષણ જગતને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર છે। નીટ મામલે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તેની જો વાત કરવામાં આવે તો નીટ મુદ્દે કેન્દ્ર સરકાર વટહુકમ લાવશે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે। ત્યારે નીટને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ વટહુકમ છે તે બહાર પાડવામાં આવશે અને તે માટે જે જરૂરી કહેવાય તેવી કેન્દ્રીય કેબિનેટની વટહુકમને મંજૂરી પણ મળી ગઈ છે। ત્યારે હવે જે આ વટહુકમ છે તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે। સરકારી કોલેજોમાં આ વર્ષે નીટનો અમલ નહીં થાય તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આ મહત્વપૂર્ણ સમાચાર નીટ મુદ્દે છે અને જો આ પ્રમાણે તેનો અમલ થશે તો ચોક્કસથી ગુજરાતના જે ગુજકેટની પરીક્ષા જેમણે આપી છે નીટ માટે જે મેન્ટલી પ્રિપેર નથી એ તમામ વિદ્યાર્થીઓને એક રાહતના સમાચાર કહેવાશે। તો આજ મુદ્દે સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈનથી આપણી સાથે જોડાયા છે। હિતલ, નીટ અને ગુજકેટનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ ગાજેલો। રાજ્યની જો વાત કરવામાં આવે તો નીતિન પટેલ પણ આજ મુદ્દે જેપી નડ્ડા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને મળવા માટે ગયા હતા અને ત્યાં વાત થઈ હતી કે એ માટે જરૂર પડશે તો કેન્દ્ર સરકાર વટહુકમ લાવશે। આખરે જે વટહુકમ માટે હવે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે। ત્યારે શું વિગતો સાંપડી રહી છે? નિહલ, ખાસ કરીને જણાવી દઉં કે ગુજરાત સહિત દેશના 13 રાજ્યોએ નીટની જગ્યાએ આ વર્ષે સ્થાનિક કક્ષાએ લેવાતી પરીક્ષા જ લેવાનો આગ્રહ રાખ્યો હતો અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સમક્ષ પણ આ અંગે સંદર્ભે રજૂઆત કરી હતી। રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સમક્ષ પણ દિલ્હીમાં રજૂઆત કરી હતી। આ તમામ રજૂઆતોના ફલસ્વરૂપ હવે કેન્દ્ર સરકાર વટહુકમ લાવવા જઈ રહી છે અને તે રાષ્ટ્રપતિને મોકલશે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેનો અમલ થશે। એટલે એટલું ચોક્કસ કહી શકાય કે આ વર્ષે નીટની એક્ઝામ નહીં ગણાય અને ગુજકેટના જે વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી છે તેના આધારે જ મેડિકલમાં પ્રવેશ આપવામાં આવશે। એટલે કહી શકાય કે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો જે ચિંતા હતી, જે રોષ હતો, એને ક્યાંક ને ક્યાંક શાંત પાડવામાં અને એ લોકોની વાતને માન્ય આપવામાં ગુજરાત સરકારને સફળતા મળી છે અને તેના જ કારણે હવે કેન્દ્ર સરકારના આ અધિનિયમ પછી ગુજરાતમાં મેડિકલની જે પરીક્ષાઓ છે એ ગુજકેટના આધારે લેવાશે પણ આવતા વર્ષે ચોક્કસ નીટ લેવાશે એવી તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા પણ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જી નિહલ। બિલકુલ હિતલ, જો આજ મુદ્દે વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાષ્ટ્રપતિ પાસે હવે વટહુકમ મોકલવામાં આવશે ત્યારે મહત્વનો સવાલ એ થાય છે કે આ સમગ્ર ઘટના બાદ જે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધેલો તેમાં કહી શકાય કે 1 વર્ષ માટે આ ફેરફાર થશે? ચોક્કસ જયારે વટહુકમની વાત આવતી હોય છે ત્યારે વટહુકમ લાયા પછી રાષ્ટ્રપતિની વટહુકમ પર મોહર માર્યા પછી 6 મહિના સુધી એ અમલમાં રહેતો હોય છે અને 6 મહિના બાદ આપોઆપ રદ થતો હોય છે અને જો વટહુકમને ચાલુ રાખવો હોય તો લોકસભામાં તેને પસાર કરાવવો ફરજિયાત હોય છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક ન્યાયાલયનો જે આદેશ છે એ આદેશની સામે આ વટહુકમ લાવવા જઈ રહી છે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે આ વર્ષે તો કમસે કમ સુપ્રીમ કોર્ટનું ડિસિઝન છે એ લાગુ નહીં પડી શકે। બની શકે કે કદાચ કાયદાકીય કોઈ ગુચ સર્જાય, વટહુકમની સામે પણ કોઈ PIL દાખલ થાય અને એ પાર સુપ્રીમ કોર્ટમાં કંઈક એની દલીલો થાય ત્યારની વસ્તુ અલગ છે પણ હાલના તબક્કે તો ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજકેટ પર પ્રવેશ આપવાનો રસ્તો હવે ચોખ્ખો ક્લિયર થયો છે। જી નિહલ। બિલકુલ હિતલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આજ મુદ્દે ડોક્ટર પરિમલ ત્રિવેદી, ભૂતપૂર્વ કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી, આપણી સાથે VTV સાથે ફોન લાઈન પર જોડાયા છે। આપનું સ્વાગત છે ડોક્ટર પરિમલ ત્રિવેદી। પરિમલભાઈ, મહત્વપૂર્ણ બાબત એ છે કે જે ગુજકેટને બદલે નીટ હોવું જોઈએ, જે સુપ્રીમની દલીલ હતી અને તે જ અંગે વટહુકમ કેન્દ્ર સરકાર બહાર પાડવા જઈ રહી છે, આપની શું પ્રતિક્રિયા છે? આપને યાદ હશે VTVની ચર્ચા દરમિયાન પણ આપણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે ચિંતા કરવાની જરૂર નથી, આ વર્ષે કંઈક રસ્તો વિદ્યાર્થીઓના હિતમાં ભારત સરકાર કાઢશે અને મને લાગે છે આ વટહુકમથી નીટનો આ વર્ષે હાવ હતો એ હવે ક્લિયર થઈ ગયો છે। સમગ્ર ભારતના આરોગ્ય પ્રધાનની સમગ્ર રાજ્યના આરોગ્ય પ્રધાન સાથેની જયારે મિટિંગ થઈ જેપી નડ્ડા સાહેબ સાથે ત્યારે આ વાતની પ્રતીતિ થઈ ગયેલી પણ એક બાબત ચોક્કસ છે કે નીટ હવેના વર્ષોમાં લેવાની થશે। આ માત્ર આ વર્ષ પૂરતો જેને કહેવાય વટહુકમની અમલીકરણ રહેશે અથવા નિર્ણય અમલી બનશે પણ ચાલુ વર્ષે તમામ ભારતના રાજ્યોમાં પ્રાદેશિક લેવલે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અથવા આપવાના હતા એમના માટે હવે સ્ટેટ લેવલની એક્ઝામનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે। નીટ દ્વારા મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા માટેનો આગ્રહ નામદાર કોર્ટ દ્વારા જે રાખવામાં આવ્યો હતો એ આ વટહુકમ જયારે રાષ્ટ્રપતિ પાસે જશે ને રાષ્ટ્રપતિના સિગ્નેચર થયા પછી
જ્યારે આ બાબતનું ક્લેરિટી થઈ જશે ત્યારે મને લાગે છે કે હવે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ દ્વારા ડેન્ટલ અને મેડિકલના પ્રવેશ માટેનો રસ્તા ખુલ્લા થઈ જશે. બિલકુલ ડોક્ટર પરિમલ, મહત્વનો સવાલ એ પણ આવીને ઉભો રહે છે કે ગુજરાતીઓની જો વાત કરવામાં આવે તો આ તમામ વિદ્યાર્થીઓનું ક્યાંક અંગ્રેજીમાં પાછા પડતા હોય છે, ક્યાંક હિન્દીમાં પણ પાછા પડતા હોય છે. તો શું ભવિષ્યમાં જે આવતા વર્ષથી નીટ લેવામાં આવે એમાં એવી કોઈ શક્યતા ખરી કે કેટલાક જે પેપર છે તે પ્રાદેશિક ભાષામાં પણ લેવામાં આવે? મને લાગે છે અત્યારનો જે ક્લેરિટી છે અથવા અત્યારનું જે મધ્યદેશનો જે મુસદ્દો છે એમાં નીટને આ વર્ષે રોકવી એ મુદ્દો હોઈ શકે, કારણ કે આ વર્ષે એકદમ શોર્ટ પીરિયડમાં તમામ ભારતના રાજ્યોમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેસવું એ લગભગ અશક્ય હોવાના કારણે એક વર્ષનો બ્રીથિંગ પીરિયડ મળે એ જરૂરી છે. પરંતુ પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેવા માટેની ક્લેરિટી બાબતમાં હજી સુધી કોઈ આમાં સ્પષ્ટતા થઈ નથી અને મને લાગે છે જ્યાં સુધી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આપણે એવું માનીને ચાલવું જોઈએ કે આ પરીક્ષા ભવિષ્યમાં પણ અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવાશે અને વિદ્યાર્થીઓને જે મળનાર એક વર્ષના સમયગાળામાં એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે અંગ્રેજી મીડિયમમાં અથવા હિન્દી મીડિયમમાં પરીક્ષા આપવાની થાય એવું આપણે અત્યારે વિચારવું જોઈએ. પરંતુ આવનાર સમયમાં જો આ બાબતની પણ ક્લેરિટી ઓર્ડિનન્સમાં થાય તો ચોક્કસ એ પણ ફાયદો વિદ્યાર્થીને થઈ શકે. બિલકુલ ડોક્ટર ત્રિવેદી, એક અંતિમ સવાલ એક જ વાક્યમાં જવાબ માંગુ છું કે આ જે પગલું છે કેન્દ્ર સરકારનું તે આપના મતે આવકારદાયક છે? ખૂબ જ આવકારદાયક છે. આ માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને નહીં પણ ભારતમાં તમામ સાંસદ સભ્યોએ લોકસભામાં આ બાબતમાં વડાપ્રધાનની આગળ ચિંતા વ્યક્ત કરી હતી. એટલે મને લાગે છે સમગ્ર મેડિકલ ડેન્ટલના ભારતના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે અને અભિનંદનને પાત્ર છે. બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ડોક્ટર પરિમલ ત્રિવેદી. તો જે પ્રમાણે ડોક્ટર ત્રિવેદીએ પણ માહિતી આપી તે અનુસાર આ જે પગલું છે તે આવકારદાયક છે. વિદ્યાર્થીઓ માટે એક વર્ષ રાહતના સમાચાર ચોક્કસ કહી શકાય, પણ સામે બીજી વાત એ પણ આવીને ઉભી રહે છે કે આવતા વર્ષથી જે નીટનો અમલ કરવામાં આવશે એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં મળે. એટલે એ પ્રમાણે મેન્ટલી પણ વિદ્યાર્થીઓએ અત્યારથી જ તૈયારીમાં લાગી જવું પડશે કે જેથી જે નીટ છે તેની કોમ્પેરિઝનમાં તેઓ બિલકુલ પ્રિપેર થાય, કારણ કે ગુજકેટ કરતા નીટને ઘણું જ ટફ પણ મોટાભાગના વિદ્યાર્થીઓ માને છે. ત્યારે અત્યારથી જ તૈયારીઓમાં લાગી જવું પડશે. તો સરકારી કોલેજોમાં આ વર્ષે નીટનો અમલ નહીં થાય, જે પ્રમાણે સૂત્ર દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. નીટ મુદ્દે આખરે સરકાર વટહુકમ લાવવા જઈ રહી છે. તો આ જ મુદ્દે સંવાદદાતા પરેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. પરેશ, મહત્વપૂર્ણ કહેવાય કે ગુજકેટના જે વિદ્યાર્થીઓ હતા જે નીટ મુદ્દે ક્યાંક ડર રાખતા હતા તેમના માટે આ એક વર્ષ માટે કહેવાય કે એક રાહતનો પીરિયડ મળ્યો છે, રાહતના સમાચાર મળ્યા છે. શું કહેશો? જી ચોક્કસ. દેશના 21 રાજ્યો એ નીટના પરીક્ષાના એકાએક નિર્ણયથી એ કોર્ટમાં ગયા હતા અને આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને સામે પણ રજૂઆત કરી હતી. એટલે એક શક્યતા હતી કે નીટ એક વર્ષ લંબાશે. આજે જે કેન્દ્રીય કેબિનેટની જે બેઠક થઈ એમાં બહુ મહત્વનો નિર્ણય લેવાનો અને જેમાં વટહુકમ લેવામાં આવ્યો. એવા ઘણા બધા કિસ્સા છે કે જેમાં વટહુકમ લઈ અને સરકારે આ નિર્ણયને ફેરવી તોડ કર્યું હોય. આ મુદ્દામાં પણ એવું જ થયું છે કે જેમાં વટહુકમ દ્વારા નીટ ને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને ખાસ કરીને અંગ્રેજી ભાષાના એમની મુશ્કેલી હતી અને બીજી મહત્વની વસ્તુ છે કે ગુજકેટ પણ એમને આપવાની હતી. એટલે આ બે મુદ્દાને લઈને ચોક્કસ ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થશે. જી નિહાલ. પરેશ, જો જે પ્રમાણે આ વટહુકમ બહાર પડવાની વાત આવી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ચોક્કસથી રાહત, પણ જો વાત કરીએ કે આવતા વર્ષથી તો નીટનો અમલ થવાનો છે તે બિલકુલ નક્કી છે, તો ખાસ કરીને કઈ રીતે તેમણે તૈયારીમાં અત્યારથી જ લાગી જવું પડશે? જી નિહાલ, ખાસ કરીને આ વર્ષે પણ ખાનગી કોલેજોમાં નીટના જે મુદ્દે છે એ બાબતે પણ સ્પષ્ટતા બહુ જરૂરી છે. આ સરકારી કોલેજોની વાત કરી. બીજી મહત્વની વસ્તુ એ છે કે આવતા વર્ષ એટલે અત્યારે જે વટહુકમ લાવે છે એક વર્ષ માટેનો જ છે. એટલે આવતા વર્ષે જે રીતના મેનેજમેન્ટમાં જે રીતના એક કેન્દ્રીય પરીક્ષા છે એવી જ રીતના મેડિકલમાં પણ એક કેન્દ્રીય પરીક્ષા લેશે અને આ નીટ એ આવતા વર્ષે ચોક્કસ ખાસ કરીને ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે ને અંગ્રેજી ભાષામાં તૈયારી કરવામાં રહેશે અને એમની સ્પર્ધા સીધી રાષ્ટ્રીય સ્તરની થશે. જી નિહાલ. બિલકુલ પરેશ, એક અંતિમ સવાલ કે જે પ્રમાણે વટહુકમ બહાર પાડવામાં આવતો હોય છે તેની એક સમય મર્યાદા હોય છે, પરંતુ ત્યાર પછી તેને લોકસભામાં અને રાજ્યસભામાં ખરડો અને ત્યારબાદ તે કાયદો બને તે માટે પારિત કરવો પણ જરૂરી હોય છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, એનડીએ સરકારની વાત કરીએ તો લોકસભામાં ભલે તેની પાસે
બહુમતી છે, પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમતી છે, અન્ય પક્ષો પાસે છે, પરંતુ ભાજપ પાસે નથી. તો લાગે છે કે આ જે ખરડો છે તે પણ કાયદામાં પરિવર્તિત ખાસ કરીને રાજ્યસભામાંથી પસાર થઈ શકશે. નેહલ, એક વાતની સ્પષ્ટતા કરી દઈએ કે અત્યારે જે રીતના વટહુકમ છે રાષ્ટ્રપતિ સાથે જશે અને એનાથી 1 વર્ષનું એક્સટેન્શન મળશે. એટલે જે રીતના આખી જે રાજ્યસભા લોકસભાની પ્રક્રિયા છે એ નીટના મુદ્દે અત્યારે લાગુ નહીં પડે. જી નેહલ. બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે સંવાદદાતા પરેશે પણ માહિતી આપી તે અનુસાર જો વાત કરવામાં આવે તો અત્યારથી જ વિદ્યાર્થીઓએ તૈયારીમાં લાગી જવું પડશે. સાથે જ ગુજરાતી ભલે આપણને સારી ફાવટ હોય પણ સાથે અંગ્રેજીનો પણ મહાવરો વધારે ને વધારે રાખવો પડશે ને તો જ આપણને મેડિકલના સારામાં સારા સ્ટુડન્ટ્સ અને પાછળથી મેડિકલના સારામાં સારા ડોક્ટર્સ પ્રાપ્ત થશે. તો ખબર બપોર સુધીમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.